હરિયાણાની ખન્નોરી બોર્ડર પર અમરાંત ઉપવાસ પર બેઠેલા સંયુક્ત કિસાન મોરચાના નેતા જગજીતસિંહ ડલ્લેવાલની તબિયત 92મા દિવસે અચાનક ગંભીર રીતે લથડી. તેમનું બ્લડ પ્રેશર ખૂબ ગંભીર સ્તર 176 સુધી વધી ગયું હતું, જેના કારણે ડોક્ટરોમાં ચિંતા વધી ગઈ. ખેડૂતોના મોરચા પર હાજર ડોક્ટરોની ટીમ ડલ્લેવાલના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે. ડોક્ટરોના મતે આટલા લાંબા સમય સુધી ભૂખ હડતાલ ચાલુ રહેવાને કારણે તેમની તબિયત સતત બગડી રહી છે અને બ્લડ પ્રેશરમાં આટલો વધારો તેમના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. સંયુક્ત કિસાન મોરચાના અન્ય નેતાઓ અને કાર્યકરોમાં ચિંતા વધી ગઈ છે. મોરચા પર રહેલા સાથી ખેડૂત તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. ડોક્ટરોની ટીમે ડલ્લેવાલને નિરીક્ષણ હેઠળ રાખ્યા છે. તો જગજીતસિંહ ડલ્લેવાલની તબિયત 92મા દિવસે વધારે ખરાબ થઈ છે. તેમનું બ્લડ પ્રેશર સતત વધી રહ્યું છે, જેના કારણે ડોક્ટર્સમાં પણ ચિંતા છે. સંયુક્ત કિસાન મોરચાના અન્ય નેતાઓના કાર્યકર્તાઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મોરચા પર રહેલા સાથી ખેડૂતો ડલ્લેવાલના સ્વાસ્થ્ય માટેની પ્રાર્થના કરી રહ્યા છે અને સતત ડલ્લેવાલ પર ડોક્ટર્સ દ્વારા નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે. તેમની સતત હેલ્થની અપડેટ આપવામાં આવી રહી છે. 92મા દિવસે અચાનક તેમની તબિયત લથડી હતી અને તેમનું બ્લડ પ્રેશર ખૂબ જ ગંભીર સ્તર 176 સુધી વધી ગયું હતું, જેના કારણે ડોક્ટર્સની પણ ચિંતા વધી હતી. ખેડૂત મોરચા પર જે પણ ડોક્ટર્સ હાજર હતા તે લોકો ડલ્લેવાલના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યા છે.